હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 9 વિષય છે સામાજિક વિજ્ઞાન અને તેની અંદર સ્વાધ્યાય પોથી આધારિત પાઠ ત્રીજો જેનું નામ છે નૂતન વિશ્વ તરફ પ્રયાણ। તો તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર આપણે જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો વાત કરીશું વિભાગ એ, જેની અંદર પ્રશ્ન પહેલો છે કે યોગ્ય જોડકા જોડો। તો વિભાગ આની અંદર પહેલો જ પ્રશ્ન કે ફાસિસ્ટ પક્ષનો સ્થાપક કોણ? તો જવાબ રહેશે બેનિટો મુસોલિની। બીજું છે કે જર્મનીના રાષ્ટ્રપ્રમુખ, તો એ આવશે હિન્ડેનબર્ગ, એટલે કે 5મા નંબરનો વિકલ્પ આપણો સાચો છે। ત્રીજું છે કે 1 સપ્ટેમ્બર 1939, તો એ આવશે દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ। અને 11 ઓગસ્ટ 1945 એ આવશે દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત। ત્યારબાદ બીજા નંબરનું જોડકું એમાં છે WHO, તો એ આવશે વિશ્વ આરોગ્ય સંસ્થા। બીજું છે IMF, એ આવશે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ। ત્રીજું છે FAO, તો એ આવશે આંતરરાષ્ટ્રીય અન્ન અને કૃષિ સંસ્થા। ત્યારબાદ ILO, તો આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા। તો આ પ્રમાણે આપણે જોડકા જોડી દેવાના છે। ત્યારબાદ પ્રશ્ન 2 કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। એમાં પહેલું વિધાન આપણે જોઈએ કે મુસોલિનીનો મુદ્રાલેખ હતો એક પક્ષ અનેક નેતા, તો આ વિધાન ખોટું છે। બીજું છે કે નાઝી પક્ષના સૈનિકો ભૂરા રંગનો લશ્કરી પોશાક પહેરતા હતા, તો આ વિધાન ખરું છે। ત્રીજું છે કે જર્મનીએ ફ્રાન્સ સાથે બિન આક્રમણ સંધિ કરી, તો આ વિધાન ખોટું છે। ચોથું છે કે 11 સપ્ટેમ્બર 1939ના રોજ દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું, તો આ વિધાન પણ ખોટું છે। 24 ઓક્ટોબર 1945ના દિવસે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરવામાં આવી, તો આ વિધાન ખરું છે। ત્યારબાદ દ્વિતીય વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોનો વિજય થયો, તો આ વિધાન ખરું છે। 7મું વિધાન કે સામાન્ય સભા સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મોટું અંગ છે, તો આ વિધાન પણ ખરું છે। 8મું વિધાન છે કે ભારત સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિનું કાયમી સભ્ય છે, તો આ વિધાન ખોટું છે। ત્યારબાદ પ્રશ્ન 3 કે નીચેના પ્રશ્નોના 1-2 શબ્દમાં ઉત્તર લખો। પહેલો પ્રશ્ન છે કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી કેટલાક રાષ્ટ્રોમાં કયા પ્રકારની સરકારનો ઉદય થયો? તો જવાબ આવશે સરમુખત્યારશાહી। બીજું છે કે ઇટાલીમાં કઈ સરમુખત્યારશાહીનો ઉદય થયો? તો જવાબ રહેશે ફાસીવાદ। ત્યારબાદ જર્મનીમાં કઈ સરમુખત્યારશાહીનો ઉદય થયો? તો એ આવશે નાઝીવાદ। ત્યારબાદ પ્રશ્ન 4 ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી? તો એ આવશે બેનિટો મુસોલિનીએ। 5મું છે કે લાકડાની ભારી અને કુહાડી કયા પક્ષનું પ્રતીક હતું? તો એ આવશે ફાસિસ્ટ પક્ષનું। ફાસીવાદ ઇટાલીના કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તો એ આવશે ફાસેજે। 7મું છે કે એક પક્ષ અને એક નેતા એ કોનો મુદ્રાલેખ હતો? તો એ આવશે મુસોલિનીનો। 8મો પ્રશ્ન કે જર્મનીમાં સરમુખત્યારશાહી કોને સ્થાપી? તો એ આવશે એડોલ્ફ હિટલરે। 9મો પ્રશ્ન કે જર્મન પ્રજા હિટલરને શું માનતી હતી? તો જવાબ આવશે ફ્યુહરર, એટલે કે તારણહાર। 10મો પ્રશ્ન કે નાઝીવાદના સૈનિકો ખભા પર કયું પ્રતીક લગાવતા હતા? તો એ આવશે સ્વસ્તિક। 11મો પ્રશ્ન છે કે બીજા વિશ્વયુદ્ધના અંત સુધીમાં માર્યા ગયેલા યહૂદીઓની ઘટના કયા નામે ઓળખાય છે? તો એ આવશે હોલોકાસ્ટ, એટલે કે નરસંહાર। 12મો પ્રશ્ન કે જાપાનના કયા શહેનશાહે દેશની સામ્રાજ્યવાદી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપ્યું? તો એ આવશે હિરોહિટોએ।
13મું છે કે કઈ સંધિમાં દ્વિતીય વિશ્વયુદ્ધના બીજ વવાઈ ગયા હતા? તો એ આવશે વર્સેલ્સની સંધિ. ત્યારબાદ પ્રશ્ન 14, જર્મનીના સરમુખત્યાર હિટલરે વર્સેલ્સની સંધિને શું કહીને ફગાવી દેવાની હાકલ કરી? તો એ આવશે કાગળનું ચીથરું. 15મું છે કે જાપાની તાકાતને રોકવા અમેરિકાએ જાપાનના કયા બે શહેરો પર અણુબોમ્બ ફેંક્યા? તો એ આવશે હિરોશીમા અને નાગાસાકી. 16મું છે કે કોના નેતૃત્વ નીચે ચીનમાં ક્રાંતિ થઈ? તો જવાબ આવશે માઓ ત્સે તુંગના નેતૃત્વ નીચે. 17મું છે કે 24 ઓક્ટોબર 1945ના રોજ કઈ વિશ્વ સંસ્થાની સ્થાપના થઈ? તો એ આવશે સંયુક્ત રાષ્ટ્રોની. 18મો પ્રશ્ન કે અમેરિકન કોંગ્રેસ એટલે કે સંસદને સંદેશા આપવા મહત્વની 4 સ્વતંત્રતાઓની ઘોષણા કોણે કરી? તો એ આવશે અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટે. 19મું છે કે સંયુક્ત રાષ્ટ્રોના મહામંત્રીની કચેરીને શું કહે છે? તો એ આવશે સચિવાલય. 20મું છે કે સંયુક્ત રાષ્ટ્રોનું સચિવાલય કયા શહેરમાં આવેલું છે? તો એ આવશે ન્યુયોર્કમાં આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નીચેના દરેક વિધાનની ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા આપણે પૂરવાની છે. તો ફાસિસ્ટ પક્ષનું પ્રતીક ખાલી જગ્યા હતું, તો એ આવશે લાકડાની ભારી અને કુહાડી. બીજું છે કે પ્રથમ વિશ્વયુદ્ધને અંતે થયેલી ખાલી જગ્યાની સંધિમાં જ દ્વિતીય વિશ્વયુદ્ધના બી વવાયા હતા, તો જવાબ રહેશે વર્સેલ્સની સંધિ. ત્રીજું છે કે દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન ખાલી જગ્યા જાપાનના હિરોશીમા અને નાગાસાકી શહેરો પર અણુબોમ્બ ફેંક્યો, તો એ જવાબ આવશે અમેરિકાએ. ખાલી જગ્યાના નેતૃત્વ નીચે ચીનમાં સામ્યવાદી સરકારની સ્થાપના થઈ, તો જવાબ આવશે માઓ ત્સે તુંગ. 5મું છે કે સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય કાર્યાલય યુએસના ખાલી જગ્યા શહેર ખાતે આવેલું છે, તો જવાબ આવશે ન્યુયોર્ક ખાતે આવેલું છે. ખાલી જગ્યાનો દિવસ UN ડે તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે, તો એ આવશે 24 ઓક્ટોબર. 7મો પ્રશ્ન કે જર્મન પ્રજા હિટલરને ખાલી જગ્યા માનતી હતી, તો જવાબ આવશે ફ્યુરર. નાઝી પક્ષના સૈનિકો ખાલી જગ્યા રંગનો લશ્કરી પોશાક પહેરતા હતા, તો એ આવશે ભૂરા રંગનો. જર્મનીના સરમુખત્યાર ખાલી જગ્યા વર્સેલ્સની સંધિને કાગળનું ચીથરું કહીને ફગાવી દેવાની હાકલ કરી, તો એ આવશે એડોલ્ફ હિટલરે. 10મું છે કે હિટલરની ખાલી જગ્યા નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર હતી, તો એ આવશે સામ્રાજ્યવાદી. પ્રશ્ન 5 કે નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો. પહેલું છે કે ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી? તો જવાબ આવશે મુસોલિનીએ. બીજું છે કે ફાસિસ્ટ પક્ષનું પ્રતીક કયું છે? તો એ આવશે લાકડાની ભારી અને કુહાડી. મુસોલિનીનો મુદ્રાલેખ શો હતો? તો એક પક્ષ અને એક નેતા. ચોથો પ્રશ્ન કે જર્મનીમાં નાઝીવાદનો સ્થાપક કોણ હતો? તો એ આવશે હિટલર. ત્યારબાદ પ્રશ્ન 5 નીચેનામાંથી સાચું વિધાન શોધો. તો ડી વિધાન સાચું છે કે મુસોલિનીએ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી. છઠ્ઠું છે કે જાપાનના હિરોશીમા અને નાગાસાકી શહેરો પર કયા દેશે અણુબોમ્બ ફેંક્યો? તો જવાબ રહેશે અમેરિકાએ. 7મું છે કે સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે? તો એ આવશે ન્યુયોર્કમાં. 8મું છે કે વિશ્વભરમાં દર વર્ષે કયા દિવસને UN દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો એ આવશે 24 ઓક્ટોબરના દિવસને. 9મું છે કે આંતરરાષ્ટ્રીય અદાલતનું કાયમી મથક ક્યાં આવેલું છે? તો એ રહેશે નેધરલેન્ડ્સના હેગ શહેરમાં. 10મો પ્રશ્ન કે નીચેનામાંથી કયા રાષ્ટ્રે વીટો નિષેધાધિકારનો વધુ વખત ઉપયોગ કર્યો છે? તો એ આવશે રશિયાએ. વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારવાનું કાર્ય કોણ કરે છે? તો જવાબ રહેશે WHO. ત્યારબાદ બાજુમાં આપેલા પ્રતીક સંયુક્ત રાષ્ટ્રોની કઈ સંસ્થાનું છે? તો અહીંયા જે પ્રતીક છે એ FAOનું છે. 13મું છે
કે બાજુમાં આપેલ પ્રતીક સંયુક્ત રાષ્ટ્રોની કઈ સંસ્થાનું છે? તો આ પ્રતીક એ યુનિસેફનું આપેલું છે. ત્યારબાદ વિભાગ બી છે કે નીચેના પારિભાષિક શબ્દો સમજાવો. તો પહેલો શબ્દો છે ફાસેજે. તો ઇટાલીના ફાસેજે શબ્દમાંથી ફાસીવાદ શબ્દ બનેલો છે. બધી વસ્તુઓ પર રાજ્યનો અધિકાર હોવો એવો ફાસેજેનો અર્થ થાય છે. બીજું છે ઠંડુ યુદ્ધ. તો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વના રાજકારણમાં લોકશાહી દેશ અમેરિકા તરફી અને સામ્યવાદી દેશ રશિયા તરફી બે પરસ્પર વિરોધી વિચારસરણીવાળા સત્તા જૂથો રચાયા. આ બંને સત્તા જૂથોએ એકબીજાના મતના ખંડન માટે તેમજ પોતાના મતના સમર્થન માટે વાણી અને વિચારના યુદ્ધો કરી શસ્ત્ર વગરની તંગ રાજકીય પરિસ્થિતિનું નિર્માણ કર્યું, જે ઠંડા યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વિભાગ સી કે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખવાના. પહેલો પ્રશ્ન છે કે વૈશ્વિક મહામંદી ઈસવીસન 1929 થી 1932 આના ઉદ્ભવની અસરો જણાવો. તો વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો પર વૈશ્વિક મહામંદીની અસરો થઈ હતી. વિશ્વની મહાસત્તા ગણાતા ગ્રેટ બ્રિટનને પોતાના ચલણ પાઉન્ડ સામે અનામત રૂપે સોનાનો જથ્થો રાખવાની નીતિ ત્યજવી પડી. ગ્રેટ બ્રિટનના આ પગલાંની અસર વિશ્વના અન્ય રાષ્ટ્રો પર પણ પડી. અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રમાં આર્થિક મંદીનું મોજું ફરી વળ્યું. અમેરિકામાં અનેક કારખાના તેમજ ઉદ્યોગ ધંધા બંધ પડી ગયા. અમેરિકામાં લાખો કામદાર બેકાર બન્યા. વૈશ્વિક મંદીએ અમેરિકાની અર્થવ્યવસ્થાને નબળી પાડી. દેશની આર્થિક સ્થિતિને કથળતી અટકાવવા અમેરિકાને કડક નિયંત્રણો લાદવા પડ્યા. વિશ્વના આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને ઉદ્યોગો મંદીની અસર નીચે આવ્યા. વિશ્વનો વેપાર ઘટીને અડધો થઈ ગયો. ત્યારબાદ બીજો પ્રશ્ન, ટૂંકનોંધ લખો કે સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા. તો સામાન્ય સભા સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મોટું અંગ છે. તે બધો સભ્ય રાષ્ટ્રોના પ્રતિનિધિઓની બનેલી છે. સામાન્ય સભાની બહુમતી અર્થાત સલામતી સમિતિની ભલામણથી જગતનું કોઈ પણ રાષ્ટ્ર સંયુક્ત રાષ્ટ્રોનું સભ્યપદ મેળવી શકે છે. દરેક રાષ્ટ્ર સામાન્ય સભામાં પોતાના 5 પ્રતિનિધિઓ મોકલી શકે છે, પરંતુ દરેક રાષ્ટ્રને એક જ મત આપવાનો અધિકાર છે. હાલમાં ઈસવીસન 2016માં સામાન્ય સભામાં સભ્યોની કુલ સંખ્યા 193 છે. સામાન્ય સભા કોઈ સામાન્ય બાબત પર સાદી બહુમતીથી ઠરાવ પસાર કરે છે, પરંતુ મહત્વના પ્રશ્ને હાજર રહેલા સભ્ય રાષ્ટ્રોની 2/3 બહુમતીથી ઠરાવ પસાર કરવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન કે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના શા માટે કરવામાં આવી? તો વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવા, આંતરરાષ્ટ્રીય વિવાદાસ્પદ પ્રશ્નોને ચર્ચા, વાટાઘાટો કે લવાદીથી ઉકેલી યુદ્ધ અટકાવવા, વિશ્વના દેશોનો આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ સાધવા, શસ્ત્રોના ઉત્પાદન પર નિયંત્રણ રાખવા, આંતરરાષ્ટ્રીય બંધુત્વ, સહકાર અને સમજણ વિકસાવવા અને માનવ હકનું રક્ષણ કરવા વગેરે ઉચ્ચ આદર્શો અને ભાવનાઓ સાકાર કરવા માટે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી સંયુક્ત રાષ્ટ્રો એટલે કે યુએનની સ્થાપના કરવામાં આવી. ચોથો પ્રશ્ન છે કે ટૂંકનોંધ લખો સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ. તો સલામતી સમિતિ સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મહત્વનું અંગ છે. તે સંયુક્ત રાષ્ટ્રોની કારોબારી છે. તે 15 સભ્યોની બનેલી છે, જેમાં USA, રશિયા, બ્રિટન, ફ્રાન્સ અને ચીન આ 5 તેના કાયમી સભ્યો છે અને બાકીના 10 બિનકાયમી સભ્યો ગણાય છે. સલામતી સમિતિ વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવાનું કાર્ય કરે છે. આ માટે તે ચર્ચાઓ કરે છે. ચર્ચાઓને અંતે 5 કાયમી સભ્યો સહિત ઓછામાં ઓછા 9 સભ્યોના મતથી ઠરાવ પસાર કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રોના બંધારણે 5 કાયમી સભ્યોને ઠરાવનો નિષેધ કરવાનો વિશેષ અધિકાર આપ્યો છે. એ અધિકારને નિષેધાધિકાર કે વીટો પાવર કહેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટે સલામતી સમિતિને વિશાળ સત્તાઓ પણ આપવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે સરસ મજાના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળ્યું.